મારું નામ જગદીશસિંહ જાડેજા છે. હું અહીં સિક્યુરિટી ગાર્ડમાં નોકરી કરું છું, બરાબર. હું ઓલા ગેટે બેહું છું, ત્યાં જ રહેઠાણ છે, અહીંયા કાંઈ રહેઠાણ છે નહીં. અને મારું કહેવાનું એ કે મકાન જે પબ્લિકને ગરીબ માણસોને આપી દો, બરાબર, એટલે કાંઈ રહેઠાણ એરિયો થઈ જાય તો ચોરીઓ ન થાય, કોઈ ખરાબ ધંધા ન થાય. અત્યારે દિવસનો અમે નહીં કરવો ને તો વિચાર કરવો પડે. અમારી માથે ઓચિતાના છરીયું તલવારું ગમે ત્યારે ઘા કરી શકે. જો સરસ ગાંજો અફીણ કોઈ પણ ધંધા થઈ શકે, દારૂ બારૂ બધે ચડે છે ને ઉતરે, ક્યારે જાય છે ને ક્યારે આવે છે ખબર નથી. આ બેન દીકરીઓને ગમે ત્યાં જવું હોય ને તો રાતે 9 વાગ્યા પછી એને જેન્ટ્સને ભેગો લેવો પડે, નક્કી બૈરે એકલા નીકળી ન શકે. પોલીસ ખાતું હા, પણ હું તમે તમારી વાત સાચી, બરોબર. અને પોલીસ ખાતાને બોલાય ક્યાં છે શું છે કલાક તો એ અમારી યાર પૂછપરછ કરે. કારણ કે જે આ કરવા વાળા એ કરીને વયા ગયા હોય ત્યાં કલાકની અંદર તો માણસ ગમે ત્યારે વયો જાય, બરોબર. અને ખંડેર હાલત એટલે હાવ ખંડેર હાલત જ છે, કોઈ એમાં બોલવા પણ નથી. એટલે હાવ જો આ ઝાડવાન જોડી કે તમારી નજરની સામે તમે જોઈ શકો છો, બરોબર. આમાં કાંઈ કહેવા પણ છે નહીં. એટલે આમ નામ બિનકાયદેસર કેમ પડ્યું હોય? અને કરોડો રૂપિયાના આપણે સરકારે ક્વાર્ટર બનાવ્યા, તો આનો ઉપયોગ તો કાંઈ કરે. છેલ્લી બાકી હું કહું ગરીબ માણસોને આપી દો કે એ બિચારા રહે કે અત્યારે ટાઈટના બધા બહાર રખડે બેઠા હોય હોશિયારા થઈને ગોદડાને ગાભા લઈને, તો એ સરકાર એ નથી કરી શકતા. ગરીબ માણસોને થઈ દો, રહેઠાણ એરિયો થાય. કહેવાનો મતલબ કે એ બિચારા રહી શકે ને, જો રહેઠાણ થઈ જાય તો આ ચોરીઓને છાપાની બધું બંધ થઈ જાય. મીનાબા જાડેજા. સમસ્યા એવી છે કે 7 વર્ષ થઈ ગયા, હજી હોઈપા નથી ક્વાર્ટર કોઈને, એમને ખાલી હાલતમાં. અને હમણાં સ્ટાફના માણસો આવ્યા હતા, 4-5 જણા રહેતા હતા ને એમને તાળા ખોલીને, તેમને સામાલ હોતે તાળું મારી દીધું. અને કે મેં એમ કીધું બંધ ક્વાર્ટરનું શું કરવાનું સાહેબ? તો કે બંધ ક્વાર્ટરનું નથી જોવાનું, કે જે રહેતા હોય ને એને જવા દેવાનું. તો આ 700 ક્વાર્ટરનું શું કરવાનું? અહીં પોલીસ ચોકી કરી નાખો, આંગણવાડી કરો ન કરો, બેમાં એક એમ કે આ દવાખાનું છે કોઈ બીજું કોઈ એ કામ કરે. તમને લાગેલું છે? નહીં, બંધ હાલતમાં જ પડ્યા. 700 ક્વાર્ટર બંધ હાલતમાં છે. લાગેલા તો ખાલી 50 જણાને જ દીધા છે. કઈ જગ્યાએ આવેલા છે ક્વાર્ટર? આરમસી રોણકી પાટીઓ, રેલનગર. અને એમ કે ઇંગ્લિશની બોટલ ઉતરે અહીંયા, અને સરિયું અને કાંઈ બોલવી તો તરત પછી આપણે હાલ્યા જતા રસ્તા પર હુમલો કરે તો અમારે કાંઈ બોલાય નહીં, ધ્યાનમાં રાખે અમારે, એટલે બોલવી ન. હાંજી અને દિવસના આવે છે ને હાંજી આવે છે, મન પડે તે આવે, મન પડે તે જઈશ, કોઈ કહેવાળું છે જ નહીં અહીંયા. કરેલી ઘણી વાર છે. સ્ટાફને ગાડીવાળા પૂછવા આવે અમને કે તકલીફ હોય કહેજો, પણ શું કે પૈસા પડાવે એટલે ઇંગ્લિશની બોટલમાં પકડાય એટલે પૈસા મળવાના જ છે ને. એ અમારું નથી જોતા, એનું વિચારે છે, એના પૈસાને એના ગીસા ભરવાના. બાપુને માર્યું હતું તે દિવસે એને કાંઈ કર્યું નહીં, કેસ દબાઈ ગયો હતો તે દિવસે, તેને કંઈ કર્યું નહોતું. મોબાઈલ લઈ ગયા હતા, 2500 રૂપિયા લઈ ગયા, અને પાછળથી ઘા કર્યો બાપુને. કંઈ નહોતો કર્યો, કંઈ કરે તો અમે ન ઉભા રહેવી, કીધા વગર પાછળથી કર્યો તો ઘા એને. ખાસ તો માંગ શું છે? ખાસ માંગ એ છે કે આ છોરી કરી જાય છે ને રાતને દિવસ આટા ફેરા ચાલુ જોઈએ બધાના, ડેલા ટપીને વ્યા જાય. એમ નજર કરવા જાય ને તો હાથમાં ન આવે, વયા જાય ડેલો ટપીને, એ રીતનું. હાજી 2 વાગે 11 વાગે ગમે તે મન પડે તે આવે ને જઈશ. રાતે તો ખાસ છે, ગાડી ઉતરે છે ઇંગ્લિશની. નીતાબેન જયેશભાઈ પરમાર. શું કહેવા માંગુ છું કે અહીંયા ચોરી થાય છે. ક્યાં વિસ્તારમાં બેન? ભગીની ટાઉનશીપ, બેરી ચોકડી પાસે આવે ભગીની ટાઉનશીપ, એ કહેવાય છે, બરોબર છે. આ બીપીએલના ક્વાર્ટરના નામ બહાર પડ્યા નથી, પણ બીપીએલના ક્વાર્ટર કહેવાય છે, સરકાર તરફથી બીપીએલના ક્વાર્ટર કહેવાય છે, બરોબર છે. પણ આ બીપીએલના ક્વાર્ટર 7 વર્ષથી આમને બંધ પડ્યા છે, નથી કોઈને હોપ તો કે નથી કાંઈ વસ્તુ થતી હોય પાસે. ખાલી કેના માટે કે કોઈક ભાગેલા માણસો આવી શકે, કોઈ ચોરી ચખાટા વાળા કે ધોરી, પેલા નાઈટ રાતે ચોરી થતી, હવે દિવસે ચોરી થાય છે, કાંઈ વાહન ચીજ રહેતી નથી. મારા બાબાની સાયકલ વહી ગઈ, અને ચોર લોકો જે આવે છે, જ્યાં 4 માળિયામાં એક પગી રાખ્યો છે, ચોર આવ્યા હતા, અમે સામે કરવા ગયા તો છરી લઈને હામાં મારવા દોડે છે. હવે કાલ સવારે જો આ મીડિયામાં અમારું એ આવ્યું છે, કાલ સવારે અમે આ બધું બંધ કરાવીને કાલ સવારે અમારી સેફટી પૂરી કોઈ વસ્તુની છે નહીં. તો હું તો એટલું ખાલી કેમ કાં પોલીસ ચોકી બનાવો ને કાં ખુલ્લો પટ કરી નાખો, કાં સરકારને કહો આ બધા કોટો કોપી દે. અમે રહી છે 5 વર્ષ થઈ ગયા. 5 વર્ષમાં બેન કોઈ કોર્પોરેશનના અધિકારીઓ કે કોઈ અહીંયા કોઈ આવતું જ નથી. પોલીસ વાળા આવે છે, ફરિયાદ લગાવે છે, ચક્કર મારે છે, આટો મારીને પાછા વહી જાય છે. આ વસ્તુ છે ઘણી બધી. ભાગેલા માટે અહીંયા ભાગેલા માટે મેં તો ગેસ્ટ હાઉસ જ છે એક જાતનો. તમે સમજો ને કે 5 દી 10 દી મહિનો 2 મહિના રહેવું હોય તો આ લોકો આમાં રહી શકે છે. અને અહીંથી અહીંયા કોઈ માણસો બેઠા ને પાછળના એરિયામાંથી વંડી ટપીને આવે છે બધા. ખાસ તો બેન અહીંયા અસામાજિક તત્વો જે છે કેવા પ્રકારના ધંધાઓ અહીંયા કરે છે? દારૂ વેચાય છે, પછી દારૂ માણસો આવે છે, ઘણું બધું થાય છે. લ્યો ને, ઘણું બધું થાય છે.
હવે તમારી આગામી દિવસોમાં શું માંગ છે? અમારી માંગ એ છે કે અમે લોકોએ જે મકાનના ફોર્મ દર વખતે આ છેલ્લા 5 વર્ષથી તો હું ભરતી આવું છું, એ કોઈ કોટર કે મકાન કાંઈ લાગતું નથી. બારોબાર 2,67,000 ખાલી મેસેજ આવે અને મારું મકાન ત્યાં જઈને આપણે પહોંચીને તો નામ નીકળી ગયું હોય ને કલાક 2 કલાક પછી આપણે જોઈને તો મારું કૂપનમાં નામે ન હોય ને કાંઈ વસ્તુ ન હોય, કોટર બારોબાર વેચાઈ જાય છે. તો સરકારને ખાલી એટલી માંગણી છે કે સરકાર ગરીબ માણસો જે ફોર્મ ભરીને પૈસા માટે તમે આ બધું બનાવો છો, આ કરો છો, તો એનું કંઈક નિકાલ કરો અમારો, અને આ કોટર અમને હોપી દો ને છેલ્લે બાકી આ ભારે હોપી દો.